સમાચાર રાજકોટમાંથી કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં નુકસાન થયું છે। ઘઉં, મકાઈ, ધાણી, ફ્લાવર, કોબી સહિત ખેતપાકને નુકસાન થયું। બેડી ગામમાં આવેલા એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા। છેલ્લા 4 મહિના દ્વારા આ ખેડૂત દ્વારા સતત મહેનત કરવામાં આવતી હતી। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણી લેવાની તૈયારીઓ હતી। એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં કે જેને નુકસાન થયું છે। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે જગતના તાત ઉપર સંકટના વાદળ ઘેરાયા છે। રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે રાજકોટ શહેરના અને તેમજ આસપાસના ખેતરોમાં વિનાશના દ્રશ્યો વેર્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ છે ઘઉંનો પાક। ગઈકાલે આ સમય સુધી આ ઘઉંનો પાક છે તે આ ખેતરમાં લહેરાતો હતો, પરંતુ ગઈકાલે જે બપોર બાદ એકાએક જે ભારે પવન ફૂંકાયો ને એમના કારણે આ જે ઘઉંનો પાક છે તે ઢળી પડ્યો છે। આ 15 વીઘા જે ખેતર છે તે ના ઘઉં છે। આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી છે માત્ર એક જ અઠવાડિયાની અંદર લેવાની હતી। માર્કેટિંગ યાર્ડ સુધી આ જે ઘઉંનો પાક પહોંચે તે પહેલા જ જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે। હાલ આપણી સાથે ખેતરના માલિક છે, આપણે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે ખેતરની? ખેતરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। કાલે જે વરસાદ આવ્યો, અમારો 4 મહિનાનો પાક હતો એ બધો જમીન દોષ કરી નાખ્યો છે। અમારે નુકસાની બહુ આવી છે। આજે કેટલા વીઘામાં ઘઉં હતા અને કેટલા સમયથી તમે વાવેતર કરેલું હતું? આજ 15 વીઘાના ઘઉં હતા અને અમે 3.5 મહિના ત્યાં મતતા હતા। હવે 10 દિવસને આડેગાળે હતો ઘઉંનું અમારે કાઢવા માટે લણવામાં, પણ કાલે વરસાદ આવ્યો એમાં બધા જમીન દોષ થઈ ગયા છે। હવે કઈ રીતના નુકસાની કહી શકાય? કેટલા રૂપિયાનું બિયારણ લીધું હતું? કેટલા રૂપિયાનો કેટલો ખર્ચો કર્યો હતો? અમે આ વર્ષે 1000ના મણ લેખે બિયારણનું વાવેતર કર્યું હતું અને અમારે નુકસાની આશરે તો આ 15 વીઘાના ઘઉંમાં 5 થી 6 લાખની નુકસાની તો અમારે આશરે આવશે। જે રીતના અહીંયા જે ખેતર છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે। ખેડૂતો દ્વારા છેલ્લા 3.5 મહિનાથી તનતોડ મહેનત કરીને ઘઉંનો પાક લેવાની તૈયારીઓ કરવામાં આવતા હતા અને ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા શ્રમિક છે તેમના પણ હાલ બેહાલ થયા છે, કેમ કે આ શ્રમિકો છે તે બીજા અલગ અલગ જગ્યા દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે, અલગ અલગ જગ્યાએથી આવી અને જે છે મજૂરી કરતા હોય છે, પરંતુ અત્યારે જે રીતના નુકસાની થતા તેમને પણ જે છે એ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે રીતના રાજકોટ પંથકના જે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે, બેડી છે તેમજ પરાપીપળિયા સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જે જગ્યાએ અત્યારે ઘઉં, મકાઈ, ધાણી સહિતના જે પાક છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો ખેડૂતોની આ વ્યથા છે। મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં પારાવાર નુકસાન થયું છે। ગામમાં ઘણું નુકસાન છે, 50% ઉપર હશે। ક્યાં ક્યાં પાક વાવતા હોય છે? ઘઉં, મકાઈ, કોબીજ, ફુલાવરો। કેટલા સમયથી મહેનત કરતા હોય? આ અત્યારે 4 મહિનાની મહેનત છે। આ હવે આનું શું થાય છે? અત્યારે જે ઘઉંનો પાક ઢળી ગયો છે, હવે આ ઘઉં તડકા પડે પછી કેટલા ઊભા થાય? જો કે 100% નુકસાની છે। હવે આમાં કંઈ હાથમાં આવે એમ નથી અને જે આ ઘઉં છે એનું અમે હાર્વેસ્ટર અથવા હાથેથી ગમે તે કાપણી કરશું ને તો પણ આના દાણા છે ને તમારે સાવ ખાવા લાયક ન રહે। બોટાદ જિલ્લામાં નુકસાનીનું માવઠું ત્રાટક્યું। જિલ્લામાં આવેલી આંબા વાડીઓમાં મોટું નુકસાન થયું। આંબાની વાડીઓમાં કેરીઓ ખરી પડી। ખેડૂત દિલીપ સાબવાએ આપ વીતી વર્ણવી। બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે 1 વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોષ થઈ ગયા છે। બનાસકાંઠાની વાત કરીએ કે કમોસમી વરસાદના કારણે ડીસા માર્કેટ યાર્ડમાં પડેલી બોરીઓ પલળી ગઈ। વેપારીઓ દ્વારા બહાર મૂકવામાં આવી હતી। બાજરીની અને રાયડાની બોરીઓ પલળી ગઈ। માર્કેટ યાર્ડની સૂચના બાદ પણ વેપારીઓએ ગંભીરતા ના લીધા, જેના કારણે બાજરી અને રાયડાની બોરી પલળી ગઈ।
વેપારીઓની બેદરકારીના કારણે ખેડૂતો અને વેપારીને નુકસાન થયું છે. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અગાઉ સૂચના આપવામાં આવી હતી પરંતુ વેપારીઓએ ધ્યાનમાં ન લીધી, જેના કારણે એક મોટું નુકસાન થયું છે. બાજરી અને રાયડાની બોરીઓ જે બહાર પડી હતી તે પલળી ગઈ છે. ગઈકાલે જે વરસાદ આવ્યો હતો તેના કારણે એક મોટું નુકસાન થયું છે. વેપારીઓની અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. જેતપુર તાલુકાના મેવાસા ગામમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ ગયો. મેવાસા ગામમાં અંદાજે 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો પાક ઢળી પડ્યો, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. જેથી મેવાસાના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર નુકસાનીનો સર્વે હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે. માવઠાના હિસાબે ઘઉં બધા ઢળી ગયા છે અને કમોસમી વરસાદ થયો, આવું ખબર નહોતી કે વરસાદ આવશે. અને ઘઉં અમારે 3 મહિનાના થઈ ગયા છે અને પાક હવે પાકવાની તૈયારીમાં હતો અને વરસાદ થયો, ઘઉં બધા જમીન હારે ચોટી ગયા છે. એટલે ચોટી જાય એટલે એમાં કઈ પાક લેવાનું ન રહે, નીચેથી હળી જાય. આ